સુરત શહેરના પાલ વિસ્તારમાં ઘટના બની છે। શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો હતો। ઘટનાના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં ઘટના જોઈ તમારા રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સુરત શહેરના પાલ વિસ્તારમાં ઘટના બની છે। શહેરમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાડ્યો હતો। ઘટનાના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં ઘટના જોઈ તમારા રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સિગ્નલ પર જોવા મળ્યા છે। સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈ પસાર થાય છે તો બીજી તરફ પૂર ઝડપે ડમ્પર આવે છે અને સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવે છે। સદનસીબે વિદ્યાર્થી જીવે છે અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થી વેદાંત મકોડિયા છે। ઈજાગ્રસ્તને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। પિતા જિગ્નેશ મકોડિયાની ફરિયાદ લેવાઈ છે। પોલીસે તપાસ શરૂ કરી છે।